શું તમારા બાળકો પણ કેક બનાવવાની ડિમાન્ડ કરે છે? તો આજની રેસીપી એકદમ બેકરી જેવી તૂટી ફૂટી કેક ઘરે બનાવીશું, જે એટલી સરસ બને છે અને તેનું રિઝલ્ટ તમે જુઓ ફ્રેન્ડ્સ. જ્યારે આપણે તેને પ્રેસ કરીએ છીએ ત્યારે જુઓ એકદમ સ્પોન્જી, ખૂબ જ મસ્ત મોઢામાં ઓગળી જાય એવી અને એકદમ સ્પોન્જી બને છે. અને એટલા તો સરળ ઇન્ગ્રીડિયન્ટ્સો છે. તમને પણ એવા 3-4 ક્વેશ્ચન જુઓ કેક બનાવો ત્યારે થતા હોય કે કયા ઇન્ગ્રીડિયન્ટ્સો લેવા, કે બેકરી જેવી બનાવવી હોય તો શું કરવું, અને કઈ રીતે તેને કેટલા ટેમ્પરેચર પર બેક કરવી. અને જુઓ એટલી સરસ બની છે કે આપણે જ્યારે તેને પ્રેસ કરીએ ને ત્યારે એકદમ સ્પોન્જ જેવી છે. જુઓ એકદમ બહારથી લાવ્યા હોય ને એવી જ બનશે. તો ચાલો બહાર જેવી જ તૂટી ફૂટી કેક ઘરે બનાવતા શીખીએ. તો જુઓ 1 કપ જેટલો મેં રવો લીધો છે. નથી આપણે અહીં ઘઉંનો લોટ લેવાનો કે મેંદો લેવાનો. તો મેંદા નથી એટલે તો આમ તો જુઓ તો હેલ્ધી જ છે. ત્યાર પછી આપણે જે રવો લીધો છે ને એને તમે જાડોય લઈ શકો, ઝીણોય લઈ શકો. અહીં મેં ઝીણો લીધો છે. તો અહીં કોઈ પણ ટેન્શન નથી. જે ઘરમાં રવો છે જાડો ઝીણો એ તમે લઈ શકો છો. 1 કપ લીધો છે મેઝરિંગ કપથી, અને મેઝરિંગ કપથી જ 1 કપ દૂધ લીધું છે. જો તમારી પાસે મેઝરિંગ કપ નથી તો પણ ટેન્શન નથી. ઘરની કોઈ એક વાટકીને માપ તરીકે લઈ લ્યો. તો અહીં દૂધ છે ને એને તમારે રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે. જો ફ્રીજમાંથી લેતા હોય તો એને થોડુંક નવશેકું ગરમ કરી લ્યો. ત્યાર પછી 1 કપ દૂધ લીધું છે તેને થોડું ઉમેરતા જવાનું છે. જો આખો કપ ઉમેરી દેવાનો નથી. તો આ રીતે થીક મિક્સર રાખવાનું છે. રવો બધો પલળી જવો જોઈએ. ત્યાર પછી ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીએ અને બાકીનું દૂધ છે એ પછી આપણે યુઝમાં લેશું. હવે મિક્સર જાર લેશું, તેમાં અડધા કપ પ્રમાણે ખાંડ લઈ લેવાની છે. જો થોડીક તમને ગળી ભાવતી હોય તો 1/4 કપ જેટલી લઈ લેવાની. 1/4 કપ પ્રમાણે આપણે મિલ્ક પાવડર લેવાનો છે. 1/4 કપ પ્રમાણે કસ્ટર્ડ પાવડર લેવાનો છે ને એકદમ ઇઝી ઇન્ગ્રીડિયન્ટ્સ અને આસાનીથી મળી જાય. કોઈ પણ સ્ટોર તમે બહાર કરિયાણા સ્ટોરે જાઓ તો પણ મળે, ડેરી પ્રોડક્ટ મળતી હોય ત્યાં પણ મળે, અને બેકરીની વસ્તુ મળતી હોય ત્યાં પણ મળે. બધું જ મેં તેને ગ્રાઇન્ડ કરીને આવો સરસ એવો સ્મૂથ પાવડર બનાવી લીધો છે. તો આ પાવડર બની ગયા પછી હવે આપણે જોઈએ તો રવો છે એને આપણે પલળતા 10 મિનિટ થઈ ગઈ છે અને સરસ એવું આવું કઠણ મિશ્રણ રેડી થઈ ગયું છે. તો હવે આ મિશ્રણ છે ને તેને હવે આપણે તેને એક મિક્સર જાર લેશું, મોટો જાર. તો એમાં આપણે ઉમેરી દેવાનું છે. તો બધો જ રવો જે પલ્લેલો છે તેને એની અંદર ઉમેરી દેવાનો છે. ખૂબ સરસ આ કેક બને છે. એકવાર બનાવશો ને તમારું બાળક ખાશે અને તમે પણ ટેસ્ટ કરશો એટલે તમારા ઘરમાં ચોક્કસ આ કેક બનવાની છે. ત્યાર પછી જે પાવડર બનાવ્યો છે એ ઉમેરી દેશું અને અહીં તેલ ન લેતા ઘી લેવાનું છે. તો 1/4 કપ પ્રમાણે આપણે ઘી લેવાનું છે. ઘી અહીં ઓગળેલું લેવાનું છે, થીણું લેવાનું નથી. અને ત્યાર પછી જે આ મિશ્રણ છે આ રેડી કર્યું છે તેને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ખાસ ધ્યાન રાખીશું માપનું. ત્યાર પછી આપણે જે દૂધ વધ્યું છે તેને અંદર ઉમેરી દેવાનું છે અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો ખૂબ સરસ એવું ફક્ત થોડીક જ વાર ગ્રાઇન્ડ કરશો તો એકદમ સરસ એવું બેટર રેડી થઈ જશે. જોઈ શકાય છે કે કેટલું સરસ બેટર રેડી થઈ ગયું છે. તો આ રીતે સતત પડે એવું બેટર રાખવાનું છે. જુઓ સેજ આપણે હલાવીને જોઈએ તો એક ધારું પટ્ટાની જેમ એટલે કે રિબિનની જેમ પડી રહ્યું છે. આવું બેટર હોવું છે. તૂટક નહીં, એક ધારું સતત પડે એવી એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ત્યાર પછી તૂટી ફૂટી કેક છે તો અહીં મેં થોડીક તૂટી ફૂટી લીધી છે. તેમાં 1 ચમચી રોટલીનો ઝીણો લોટ ઉમેરી દીધો છે. આવું કરવાથી જ્યારે તમે કેકમાં તૂટી ફૂટી ઉમેરશો ત્યારે તે તળિયે નહીં બેસે. ત્યાર પછી બેટરમાં 1 ચમચી જેટલો બેકિંગ પાવડર, અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી દેવાનો છે. અને સોડાને એક્ટિવ કરવા માટે અહીં હું 1 ચમચી પ્રમાણે લીંબુનો રસ ઉમેરી રહી છું. અને આ રીતે જો સોડા કેવો એક્ટિવ થઈ ગયો છે, ફૂલી ગયો છે, અને ઉપરથી મિક્સ કરતું જવાનું. આપણે આ રીતે થોડુંક ઉપર મિક્સ થઈ જાય ને ત્યાર પછી બેટરમાં ધીમે ધીમે બધું જ મિક્સ કરતું જવાનું છે. અને આ રીતે આપણે બેટર બનાવી લેવાનું છે. તો અહીં બેટરની કન્સિસ્ટન્સી જુઓ એકદમ રિબિન જેવી છે. ત્યાર પછી તૂટી ફૂટી મિક્સ કરી લઈએ. ત્યાર પછી વેનીલા એસેન્સ ઉમેરીએ. આમ તો કસ્ટર્ડ પાવડર હોય વેનીલા ફ્લેવરવાળો જ હોય છે, પરંતુ થોડીક વધારે સરસ ટેસ્ટ આવે પરફેક્ટ એ માટે થોડો ઉમેર્યો છે. બિલકુલ ઓપ્શનલ છે, ન ઉમેરો તો પણ ચાલે. મિક્સ કરી લેશું. અને ત્યાર પછી અહીં કપકેક પણ આપણે બનાવવા છે. તો અહીં જુઓ મેં સિલિકોનના બાઉલ લીધા છે કપકેક માટેના. એમાં મેં બટર પેપર મૂકી દીધું છે અને તેમાં મેં અડધે સુધી બેટર ભરી લીધું છે. ત્યાર પછી બેકિંગની પ્લેટ લેવાની છે અને તેમાં આપણે બટર પેપર સેજ ગોઠવીને તેની ઉપર આ બેટરને ઉમેરી દેવાનું છે. તો સ્પેશિયલી બેકિંગ માટેની પ્લેટ નથી, આ ઢોકળાની જે નાની પ્લેટ આવે ને એ લીધી છે. તો જે કપકેક છે તેને મેં ધીમા ગેસ પર 25 મિનિટ માટે બેક કર્યા છે. અને જોઈ શકાય છે કે ટૂથપીક છે એકદમ ક્લીન આવી છે. હવે એકદમ ઠંડા થવા દેવાના. ક્યારેય તેને ગરમા ગરમ આપણે છે ને મોલ્ડમાંથી રિમૂવ નહીં કરવાના. આ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર તૂટી જાય, ચોંટી જાય. ત્યાર પછી કેક જુઓ તો તેને પણ મેં 35 મિનિટ માટે એટલે કે 35 મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર બેક કરી છે. તેની ટૂથપીક પણ એકદમ ક્લીન આવી છે. હવે એકદમ રૂમ ટેમ્પરેચર પર એટલે કે એકદમ ઠંડી થઈ જાય ત્યાર પછી જ આપણે તેને ડીમોલ્ડ કરવાની છે.
તો અહીં જુઓ જે કેક છે એકદમ સરસ કપ કેક છે એ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે તેનું જે બટર પેપરમાં આપણે જેને બેક કરી હોય એ બટર પેપરને કાઢીએ એટલે ખ્યાલ આવશે કે કેટલી સરસ તે બેક થઈ છે. તો આ રીતે તમે બાળકોને ઘરે આસાનીથી સરળ ઇન્ગ્રીડિયન્ટ્સથી તમે કેક બનાવી શકો છો. અને જુઓ સેજ આપણે તેને સેજ દબાવીએ એટલે જુઓ કેટલી સ્પોન્જી બની છે. એકદમ પરફેક્ટ રિઝલ્ટ સાથે બેકરી જેવી જ બની છે. ટેસ્ટ પણ એવો જ આવ્યો છે, સહેજે ફેર નહીં, અને એકદમ સરળ ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય એવી છે. તો હવે પણ જો તમારું બાળક જ્યારે ડિમેન્ડ કરે ને ત્યારે છે ને તમારે બહારથી ને આ રીતે ઘરે બનાવી દેજો. બાળક પણ ખુશ થઈ જાય અને તમને પણ ખુશી થશે કે મેં બાળક માટે કેક બનાવી છે. ત્યાર પછી જુઓ જે કેક આપણે પ્લેટમાં બેક કરવા મૂકી હતી તેને પણ આપણે આ રીતે ડિમોલ્ડ કરીએ તો કેટલી સરસ બેક થઈ છે અને પ્લેટ પણ કેટલી સરસ ક્લીન છે. સેજ નીચે દજાણી નથી અને તમે પાછળનો ભાગ જોઈ શકો છો કેટલી પરફેક્ટ કૂક થઈ છે. તો ધીમો ગેસ રાખવાનો છે એટલે તેનો કલર પણ જળવાઈ રહેશે. ત્યાર પછી ઠંડી થઈ જતાં પછી જ આપણે તેને કટ કરવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. કોઈ ન કહી શકે કે આ કેક આપણે ઘરે બનાવી છે, બહારથી નથી લાવ્યા એમ. ખૂબ સરસ બની છે, એકદમ જાળીદાર, એકદમ પોચી અને એકદમ સ્પોન્જી છે. ક્યારેય ન બનાવી હોય તો ટ્રાય પણ કરજો, શેર પણ કરજો અને લાઇક કમેન્ટ તો આપી દેજો, જેથી તમારી સાથે હું આવી નવી રેસીપી લાવતી રહું અને મને પણ ઉત્સાહ રહે તમારી સાથે આવી રેસીપીઓ શેર કરવાની. અને રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર તો કરજો, સાથે મારા પેજ અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.